પછી એવું પૂછે ને તો જ વાર્તા પૂરી કરો, બિકોઝ એવરીબડી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ. કેટલાક લોકો સહાનુભૂતિ માટે સાંભળતા હોય છે, કેટલાક લોકો માહિતી મેળવવા માટે. ઓકે, અને એટલે જ ડોન્ટ રિલાય ઓન એનીબડી. જ્યારે વાત શેર કરવાની આવે ત્યારે કોઈના પર ભરોસો ન કરો. તમારા ઘરમાં જો કોઈ એવું અંગત સભ્ય હોય કે જે તમારું શુભેચ્છક હોય તો એની સાથે શેર કરી શકાય. ઓર ધ બેસ્ટ વેઝ આર આઈધર જર્નલિંગ ઓર ટેલિંગ ઇટ ટુ અ ફ્રેન્ડ ઓર અ થેરાપિસ્ટ. કોઈકની સાથે શેર કરવું જરૂરી છે. અને જો જીવનમાં એવા મિત્રો હોય ને તો તમે બહુ જ સુખી છો, બહુ જ સુખી છો. જીવન બહુ આસાન થઈ જશે કે અડધી રાત્રે તમે ફોન કરીને તમે ભંગાણ, ભવાડા અને ભૂલો વિશે કહી શકો અને એ તમને જજ નહીં કરે, એ સાંભળશે. એટલી ભયંકર ભૂલ હોય કે કહેવામાં શરમ આવે આપણને, પણ એ સાંભળી લેશે, એ સમજશે કે આ થાય, યુ એક્ટેડ બેડલી, એનાથી હું તને જજ નહીં કરું. એ પર્ટિક્યુલર મોમેન્ટમાં તારાથી આ થયું છે, પણ એનાથી તું ખરાબ નથી થઈ જતો. તો એવું જે કહે છે ને એ મિત્ર છે, જે જજ નથી કરતો. અને જો જીવનમાં આવા લોકો હોય ને તો એ સૌથી મોટું સુખ છે, કારણ કે ત્યાં જ તમે બધું ઠાલવી શકો છો. એ તમને સાંભળશે. આ બહુ જરૂરી છે. કાં તો ઘરમાં સામાન્ય રીતે અમુક ઉંમર સુધી તો કાં ભાઈ બહેન હોય કાં મમ્મી પપ્પા હોય, તો કોઈક તો એવું પાત્ર હશે ને ઘરમાં કે જે તમને નોન જજમેન્ટલ થઈને સાંભળે તમારી વાતો. અને કોઈ ન હોય, થેરાપિસ્ટ છે, ત્યાં તો થેરાપિસ્ટનો રોલ આવે છે. એ તમને જજ નહીં કરે. તમે કહી દો જે ગંદકી તમારા મનમાં હોય એ ઠાલવી દો. સિગમન્ડ ફ્રોઈડ સાયકો એનાલિસ્ટ હતા. ઓકે, તો સાયકો એનાલિસિસ દ્વારા એ સારવાર કરતા અને એ કાઉચ પર દર્દીને સુડાવી રાખે, ફેસ ટુ ફેસ નહીં, કાઉચ પર સુડાવી રાખે અને એ શરત એક જ કે તમારા મનમાં જે કાંઈ હોય એ તમારે મને કહેવાનું. જે પણ અગલી વિચાર હોય, જે કંઈ એમ્બેરેસિંગ વિચાર હોય, જે કંઈ તમે ભૂલો કરી હોય, તમે કહી દો. જ્યાં સુધી તમે કહેશો નહીં, શેર નહીં કરો, એક્સપ્રેસ નહીં કરો, ત્યાં સુધી તમે મુક્ત નહીં થાવ. જ્યારે આપણે સપ્રેસ કરીએ છીએ ત્યારે બીમાર થઈએ છીએ. એટલો ટાઈમ શાંતિથી ઘરે રહી એકલા જ અને આપણે ઈ મેટરમાંથી બહાર નીકળી શકીએ. બિલકુલ બિલકુલ. એ નેક્સ્ટ તમે આગલા તબક્કામાં પહોંચી ગયા છો ઓલરેડી. એટલા માટે કે આપણે ફ્રેન્ડ્સ પાસે જે એક્સપેક્ટેશન રાખીએ એવું જરૂરી નથી કે ઈ આપણને ઈ ઇઝ ધેટ ટાઈમ આપણી સાથે ઈ. સાચી વાત, સાચી વાત, સાચી વાત. બેસ્ટ. તો હું તમને આના પછીનો જે સ્ટેપ છે ને એ આ જ છે. તમે ઓલરેડી ઉપર ચડી ગયા છો આનાથી. સો યુ આર વન સ્ટેપ હાયર અબાવ. ગુડ. સો આ ધીસ ઇઝ ધ મેજિક ઓફ એક્સપ્રેશન, કે જેવું તમે અભિવ્યક્ત થાવ છો, અભિવ્યક્તિ કરો છો, ઘણું બધું હળવું થઈ જાય. સ્વિચ ઓફ કરી દેવાનું. જે એકદમ નજીકના વ્યક્તિ છે એને કહી દેવાનું કે તમે થોડો ટાઈમ મને એકલી રહેવા દો. એવું તો સતત કહેવું પડે છે. સૌથી વધારે નજીકના વ્યક્તિઓ શેર કરવાનું કીધું ને એટલે મેં તમને કીધું કે શેર કરવું જરૂરી છે. આપણે જે માઇન્ડસેટ હોય એવું સામે જુઓ, ઇટ ઇઝ પર્ટિક્યુલર, મેં એટલે જ પહેલા કીધું કે ધીસ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ પેટર્ન. આ જરૂરી નથી. મેં જે શેર કરી મારી વ્યથા, એ મારી સામે એક પ્રોફેશનલ સાયકેટ્રિસ્ટ બેઠા હતા. ઓકે, મેં એમની સામે શેર કરી. હું કોઈની સાથે કરી ન શક્યો. મેં મિત્રને કરવાની કોશિશ કરી, પણ મને એવું લાગ્યું કે રિસ્પોન્સ નથી તો મેં ન કરી આગળ. એ માઇક તેથી લેલો ને અવાજ આવે છે. હા, તો મેં પણ પછી અટકી ગયો હું. અને એટલે જ્યાં તમને એવું લાગે કે યોગ્ય રિસ્પોન્સ નહીં મળે, તમારી શેર કરવાની ઈચ્છા જ નથી થતી, એક્સપ્રેસ કરવાની ઈચ્છા જ નથી થતી. હું એટલે કહી શક્યો કારણ કે એ સાયકેટ્રિસ્ટ હતો. મારા મિત્ર તો હતો, પણ એના કરતાં વધારે એનું ડેઝિગ્નેશનને કારણે હું કહી શક્યો આ બધી વાત. તો બિલકુલ જરૂર નથી કે તમે એક્સપ્રેસ કરો. જો તમે આત્મચિંતન દ્વારા એમાંથી બહાર આવી શકો તો એ તો પ્રજ્ઞાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, શ્રેષ્ઠ સાબિતી છે કે તમારામાં એટલી અવેરનેસ છે. ઓકે, તો નેક્સ્ટ ઇઝ એમ્બ્રેસ બોર્ડમ, સોલિટ્યુડ ને ચેલેન્જીસ. આમાં પહેલા બે છે ને એમાં તમારી વાત આવી ગઈ, બોર્ડમ એન્ડ સોલિટ્યુડ. સી, બોર્ડમ ઇઝ વેરી નેસેસરી ફોર હ્યુમન લાઈફ. કંટાળાનો અભાવ આપણને બીમાર કરે છે અને માનસિક સ્વાસ્થ્યનો મોટાભાગનો પ્રોબ્લેમ એ આ છે, કંટાળાનો અભાવ. કારણ કે આપણે કંટાળો અનુભવતા જ નથી.
અને જે બોર્ડમ નથી અનુભવતું એનું માઇન્ડ કોન્સ્ટન્ટલી ઓવર સ્ટિમ્યુલેટેડ રહે છે, કોન્સ્ટન્ટલી ઓવર સ્ટિમ્યુલેટેડ. બોર્ડમ અટકાવવા માટે તમે શું કરશો? કાં તો ટીવી જોશો, કાં તો બહાર જશો, કાં તો કોકને મળશો, એ પાછી બે વાતો સંભળાવશે. હા, રાઈટ. સો બોર્ડમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બોર્ડમ ઇઝ ધ બેઝિક હ્યુમન નીડ. કારણ કે ડેફિશિયન્સી ઓફ બોર્ડમ વિલ લીડ ટુ ઓવર સ્ટિમ્યુલેટેડ માઇન્ડ્સ. અને જે કાંઈ ઓવર સ્ટિમ્યુલેશન થાય એનું પછી ડિપ્રેશન આવવાનું જ છે. બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ આલ્કોહોલ. અત્યારે ભલે તમે યુફોરિયામાં હો, બીજી દિવસની સવાર કેટલી ભયંકર હોય છે. કેટલાક એવી દલીલો કરે પણ મને ફ્રેશ લાગે. યુઝ્યુઅલી સ્ટિમ્યુલેશન ઇઝ ફોલોડ બાય ડિપ્રેશન. તો બોર્ડમ જે છે ઇટ ઇઝ ધ બેસ્ટ મોટિવેશનલ સ્ટેટ, કારણ કે એમાં તમે પ્રવૃત્તિ ઝંખો છો. ઇટ ઇઝ ધ પ્રિકર્સર ઓફ ક્રિએટિવિટી. અને બેસ્ટ થિંગ ઇઝ કે બોર્ડમ ઇઝ ઇઝીલી અવેલેબલ. ક્યાંય ગોતવા નથી જવી પડતી. ઘરમાં એક જગ્યાએ બેસ જાવ કાંઈ કર્યા વગર, આપોઆપ કંટાળો અનુભવવા લાગશો. તો એમ્બ્રેસ બોર્ડમ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે જ્યારે તમે કંટાળાની 10, 15, 20 મિનિટ કંટાળા પછી બહાર આવશો ને ત્યારે તમારું આખું બધું રીસેટ થઈ ગયું હશે. સેકન્ડ ઇઝ સોલિટ્યુડ. અહીંયા તમારો જવાબ છે. બિકોઝ એકાંતમાંથી આત્મબળ જન્મે છે, એકાંતમાંથી સ્પષ્ટતા જન્મે છે, એકાંતમાંથી બેફિકરાઈ જન્મે છે, એકાંતમાંથી ઇન્ડિપેન્ડન્સ જન્મે છે. આના હું જેટલા ગુણગાન ગાવ એટલા ઓછા છે. કારણ કે હું એકાંત પ્રિય છું એટલે હું આટલું બધું એકાંતને ગ્લોરીફાય કરું છું. પણ મને એવું લાગે છે કે માનવ જીવનની બધી સમસ્યાઓના જવાબો એકાંતમાં રહેલા છે. કારણ કે આપણી મોટાભાગની સમસ્યાઓ એકલા પડી જવાના ડરમાંથી ઉદ્ભવતી હોય છે. તો સોલિટ્યુડ ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી બેઝિક ફોર મેન્ટલ હેલ્થ. જો તમે એકાંત નથી માણી શકતા તો તમે મેન્ટલ હેલ્થ સારું થાય એવી અપેક્ષા ન રાખો. કારણ કે બ્લેઝ પાસ્કલ ગણિત શાસ્ત્રી હતા, એમનું આ વિધાન મારું પ્રિય છે કે ઓલ ઓફ હ્યુમેનિટીઝ પ્રોબ્લેમ્સ સ્ટેમ ફ્રોમ મેન્સ ઇનેબિલિટી ટુ સિટ ક્વાઇટલી ઇન અ રૂમ અલોન. એક બંધ ઓરડામાં આપણે શાંતિથી એકલા રહી નથી શકતા એટલે આ બધી તકલીફો છે. અને ઇટ ઇઝ સો ટ્રુ કે આપણે એક જગ્યાએ શાંતિથી એક પુસ્તક લઈને બેસી નથી શકતા એક ખૂણામાં, એટલે કેટલા બધા કાંડ કરીને આવીએ છીએ. કાં તો ક્યાંકથી હાર્ટબ્રેક કરીને આવીએ, કાં તો રિજેક્ટ થઈને આવીએ, કાં તો ઝઘડો કરીને આવીએ, કાં તો અપેક્ષાઓ રાખીને આવીએ. કારણ કે આપણે એકલા બેસી નથી શકતા. જાત સાથેની ભાઈબંધી ભૂલી જ ગયા છીએ આપણે. અને એટલે એકાંતમાંથી આત્મબળ જન્મે છે કે જે માણસ એકલો રહી શકે છે ને તમે હરાવી ના શકો. એને જગત પાસેથી કોઈ અપેક્ષા જ નથી. ભાઈ હું આમે એકલો જ છું, અહીંયા જ બેઠો છું, તું આવતોય ઠીક છે, ના આવતોય ઠીક, આવીશ તો ચા પીશું, નહીં તો હું બુક વાંચીશ. તમે એ મેન્ટાલિટીને કઈ રીતે હરાવી શકો? હું તારી રાહ નહીં જોઉં, તું આવીશ તો તારો આવકાર કરીશ. આઈ વિલ નોટ વેઇટ. મને કોઈ અપેક્ષા નથી. જી મળતી હોય ત્યારે હા હેલો હા જ્યારે બારે નેગેટિવિટી મળે, આપણને ખબર છે કે આપણે એક્સપ્રેસ કરશું એ હા. સમજવા માટે સામેવાળું વ્યક્તિ અવેલેબલ નથી, હા તો આપણે એમ કહીએ કે આત્મમંથન કરવું. હા. પણ એના માટે કોઈ વખત અંદર બી એટલી નેગેટિવિટી કોઈમાં હોય હોય. કે એ પોતાને ઓર ગિલ્ટ એમ થાય કે એકલા બેઠા તો એને ઓર વધારે ગિલ્ટ માથે લઈ લીધું. જી, તો true. એને ક્યોર કરવા ટ્રુ આપણે ટ્રુ એની આપણે વાત કરીએ. ફાઇન. સો ઇટ ઇઝ જે સેલ્ફ સેબોટેજ છે એની તમે વાત કરો છો, ગિલ્ટની વાત કરો છો. સી દેર ઇઝ અ ટર્મ વિપશ્યના. ઓકે, નાવ વિપશ્યનાનો મિનિંગ શું થાય? આમ તો એ પાલી ભાષાનો શબ્દ છે. વિપશ્યનાનો મિનિંગ ખબર છે કોને? પશ્ય. હા જી, યસ. તો પશ્ય એટલે જોવું, જસ્ટ ટુ વોચ, ટુ ઓબ્ઝર્વ, ટુ ઓબ્ઝર્વ. તો વિપશ્યના ઇઝ ઓબ્ઝર્વેશન. અને એટલે જ મેડિટેશન જેને આપણે કહીએ છીએ ને સૌથી મોટો વિરોધાભાસ છે. મેડિટેશન એટલે ચિંતન કરવું, વિચાર કરવો.
આપણે કોઈકને કહીએ યુ મેડિટેટ ઓન ધીસ, તમે આના પર વિચાર કરી જુઓ. સો મેડિટેશન ઇઝ observation of your thoughts, your feelings, whatever you are feeling. Or see, આમાં ત્રણ વસ્તુ આવે બેઝિકલી: your emotions, your thoughts, and any idea that arises in your mind. અભિપ્રાયો જે તમે કીધા હમણાં. તો આ એટલે જરૂરી છે કારણ કે વિપશ્યના દરેક માટે શક્ય નથી હોતી. અને તમે 7 દિવસ 10 દિવસની શિબિર કરીને આવો, પછી પાછું આવવાનું ત્યાં ને ત્યાં જ એનું ઈ થઈ જવાનું છે. તો એની માટે મેં સગવડતા ખાતર એક ટર્મ બનાવી છે, માઇક્રો વિપશ્યના. માઇક્રો વિપશ્યના એટલે કે રોજની 10 મિનિટ કે 20 મિનિટ કે 30 મિનિટ કશું જ કર્યા વગર એક જગ્યાએ આંખો બંધ કરીને શાંતિથી બેઠા રહો. હા, વિધાઉટ ડુઈંગ નથિંગ, વિધાઉટ ડુઈંગ એનીથિંગ, ડુઈંગ નથિંગ. કોઈ ગેજેટ નહીં, કોઈ કંપની નહીં, કોઈ ટીવી નહીં, કોઈ પુસ્તક નહીં, કંઈ જ નહીં. તમે ઈચ્છો એ કરી શકો છો. તમે બોર્ડમ અનુભવો, રાઈટ? પંખાનો અવાજ કેવો કિચડ કિચડ થાય છે એ સાંભળો, દિવાલમાં કેટલી તિરાડો પડી છે એ ગણો, ગરોળી હોય તો ગરોળી સાથે વાતો કરો. પણ બેસ્ટ જે એક્ટિવિટી તમે કરી શકશો એ છે ઓબ્ઝર્વ યોર થોટ્સ. તમે જે ગિલ્ટની વાત કરો છો એ કોણ બોલે છે? કોણ બોલે છે? ઇટ ઇઝ યોર ઇનર વોઇસ, ઇટ ઇઝ યોર ઇનર ક્રિટિક. એ તમે નથી. તો જ્યારે તમે એના વચ્ચે ડિસ્ટન્સ ઊભું કરશો ત્યારે તમે એની અસરમાંથી મુક્ત થઈ જશો. ઠીક છે, બોલે રાખે. તો ક્યારે આવું થાય? જ્યારે તમે સપોઝ તમે કોઈ અજાણી વ્યક્તિને મળો છો પહેલી વાર, તો તમે એને ઓળખશો નહીં. જેમ જેમ તમે એને મળતા જાઓ, તમે એને રોજ મળતા જાઓ, ધીરે ધીરે તમે એને ઓળખતા જશો. તો એવી જ રીતે જ્યારે તમે રોજ 20 મિનિટ તમારી જાત સાથે પસાર કરશો ત્યારે તમે તમારા વિચારોની પેટર્નને ઓળખવા લાગશો. તમારું નામ શું? વૈદેહી. તો તમે ધીરે ધીરે કે ઓકે, હવે વૈદેહી આ પરિસ્થિતિમાં આવું જ વિચારશે. ઓકે, તો તમારે વૈદેહીની બહાર નીકળીને વૈદેહીના વિચારોને ઓબ્ઝર્વ કરવાના છે, જેને આપણે સાક્ષી ભાવ કહીએ. ઓકે, જે કૃષ્ણ ભગવાને જે સાક્ષી ભાવ કહ્યો છે, એ સાક્ષી ભાવ શું છે? તમે બહુ તાટસ્થ્યતાથી તમારા વિચારોને ઓબ્ઝર્વ કરો, એને સારા કે ખરાબ લેબલ કર્યા વગર, એને જજ કર્યા વગર. આ થોટ સારો છે, ખરાબ છે, નેગેટિવ છે, પોઝિટિવ છે, નહીં, છે, બસ એટલું જ. ઓકે, એન્ડ ધેટ થોટ ઇઝ નોટ ગોઈંગ ટુ હાર્મ યુ. કે તમે તમારા વિશે જેટલી ગંદકી ફેલાવી એટલી ફેલાવી લો મનમાં, પણ એનાથી તમને કાંઈ અસર નથી થવાની. સો દેટ ઇઝ ક્રિએટિંગ અ ડિસ્ટન્સ. અને એ જેમ જેમ તમે તમારા બ્રીધિંગ પર ફોકસ કરશો એમ એમ તમને ખ્યાલ આવશે કે આ બ્રીધિંગ છે એ તમારી કોન્શિયસ સેલ્ફ છે, તમારા વિચારો છે એ તમારી ઇગોઇક સેલ્ફ છે. ઇટ ઇઝ યોર ઇલ્યુઝનરી સેલ્ફ, જે અસ્તિત્વમાં નથી. જ્યારે તમે તમારી કોન્શિયસ સેલ્ફ અને ઇગોઇક સેલ્ફ વચ્ચે અંતર કેળવી લો છો ત્યારે તમને બહુ નિરાશ થાય છે. અને આ